કહેતા ભરતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે બનાવેલા પ્રોજેક્ટનું નામ તંદુરસ્ત જીવનશૈલી છે, જેનો અર્થ થાય છે કે આધુનિક સમયમાં ઘણી બધી બીમારીઓનો સામનો કરી રહ્યા છીએ. આથી આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરી શકાય તેના માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે 4 વિભાગ પડેલા છે. પહેલું છે યોગ, બીજું છે જંક ફૂડ, ત્રીજું છે ઇકો ફ્રેન્ડલી હાઉસ અને ચોથું છે નશાકારક પદાર્થો, જેમાંથી હું તમને યોગ અને જંક ફૂડ વિશે સમજાવીશ. યોગ વિશે કહેવાયું છે કે કરો યોગ રહો નિરોગ. આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે વહેલી સવારે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. આપણા તન અને મનની શાંતિઓ માટે યોગ, કસરત, જોગિંગ, વહેલા ચાલવું, જેથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. બીજું, હાલના સમયમાં જંક ફૂડ એટલે કે બજારના ખોરાકને લોકો વધુ પડતું મહત્ત્વ આપતા થયા છે. સ્વાદના ચક્કરમાં પૌષ્ટિક આહાર લેતો નથી. એ પિઝા, બર્ગર, ચાઇનીઝ, વડાપાઉં જેવા ખોરાકો ખાઈને તે પોતાના શરીરની બીમારીઓને નોતરે છે. તંદુરસ્ત શરીર રાખવા માટે તાજા ફળો અને લીલી શાકભાજીનું વધુ પ્રમાણમાં લેવા જોઈએ. આગળનું હવે મારા સાથે મિત્ર માનવી તમને સમજાવશે. નમસ્તે, મારું નામ છે સીતાપરા માનવી વિજયભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું તમને ઇકો ફ્રેન્ડલી હાઉસ અને નશાકારક પદાર્થો વિશે સમજાવીશ. હાલના સમયમાં આપણે વાતાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવતા નથી, આથી બીમારીઓનો સામનો કરવો પડે છે. આપણે પર્યાવરણ અનુકૂળ મકાનની આસપાસ વૃક્ષો વાવીને, પવનચક્કી કે સોલર પ્લેટ લગાવીને પ્રદૂષણ મુક્ત કરવું જોઈએ. આ રીતે ઘરના કચરા નિકાલ માટે 2 રંગની કચરા ટોપલીનો ઉપયોગ કરીશ, લીલી અને વાદળી. લીલી રંગની કચરા ટોપલીમાં માટી ભળી જાય તેવો કચરો નાખવાનો અને વાદળી રંગની કચરા ટોપલીમાં માટી ન ભળે તેવો કચરો નાખવાનો. આ રીતે આપણા શરીરનો સૌથી મોટો દુશ્મન છે વ્યસન. દારૂ, બીડી, ગાંજો પીવાથી આપણને કેન્સર, લીવર, મોઢામાં ચામડીના રોગો થાય છે અને ચેતાતંત્ર નબળું પડે છે. આભાર.